જે પૈકી ડાંગ જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય જેને ચાળો તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ખૂબ એટલે ખૂબ જ મનોરંજન ભર્યું છે. દરેકને જોતા પહેલી નજરે પસંદ પડી જાય તેવું આ નૃત્ય છે, જે ધોરણ 7ના બાળકો દ્વારા રજૂ કરવામાં આવશે, જેમાં એકથી એક ભરપૂર અને જોવાલાયક સ્ટન્ટ પણ છે. તો ચાલો નિહાળીએ ડાંગી નૃત્ય ધોરણ 7ના બાળકો પાસેથી. તો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું તેમને પણ. I'm
કે મારા પેરેન્ટ્સ બેઠા છે, આટલા લોકો મને જોવે છે, તો મારી તાકાત કંઈક બતાવી દઉં. અને આ પાવર અને આ એનર્જી છે ને, એ ક્યાંક આવી નાનકડી ભૂલ કરાવી દે છે. પણ તપાસ કરી લીધી છે, જે બાળકો લપસ્યા છે એમને કંઈ થયું નથી. આભાર, ધન્યવાદ. ફરી એકવાર ડાંગી નૃત્ય માટે તાળીઓ. કે આ ગીત એક નાનકડો સંદેશ છે. આજે આપણે સૌ વિદેશી કલ્ચરના રવાડે ચડ્યા છીએ, દીકરી સાપનો ભારો એવું સમજતા થયા છીએ, અને આપણને એમ લાગે છે કે દીકરી જન્મી તો હવે કેટલી પીડા. પણ હકીકતમાં તુલસી એ સાપનો ભારો નથી, દીકરી એ સાપનો ભારો નથી, પણ દીકરી એ તુલસીનો પ્યારો છે. લક્ષ્મી ગણી એનું સન્માન કરો. વિદેશમાં તો સોનોગ્રાફીના અદ્યતન મશીનો શોધાયા છે, છતાં એ લોકો સોનોગ્રાફી કરી અને આવનાર બાળક દીકરો છે કે દીકરી એની સહેજ પણ ચિંતા કરતા નથી.
તો આવો આ સાથે એક સંદેશ પણ છે. શક્ય બને તો આ બાળકોના સંદેશને જીવનમાં ઉતારો, હૃદયમાં ઉતારો અને બેટી બચાવો. આજે સરકાર જે કાર્ય કરી રહી છે એ કાર્ય આપણા સૌનું છે, સમાજનું છે અને એટલા માટે આવો એ દિશામાં જાગીએ. પ્રસ્તુત છે. कांग्रेचुलेशन, आपको बेटी हुई है. જોશું તારી
का श्रृंगार नहीं होता, कंगन और रोली का श्रृंगार नहीं होता, रक्षाबंधन और भाई दूज का त्योहार नहीं होता। सजाते हैं आपके और हमारे घर सोने सोने, सजाते हैं घर आपके और हमारे सोने सोने। अगर घर में इन बेटियों का अवतार नहीं होता, अगर घर में इन बेटियों का अवतार नहीं होता। खूब खूब सुंदर कृति। આજે નવનિર્માણ વિદ્યા મંદિર સ્કૂલ દ્વારા જે કને કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને જે કૃતિ રજૂ કરવામાં આવી એ કૃતિઓની અંદર આપણે ભારતીય સંસ્કૃતિની એક ઝલક જોવા મળે છે। આજે મને ખૂબ જ એક આનંદ થયો એ વાતનો કે એ કને જે કૃતિઓ રજૂ કરવામાં આવી એની અંદર આ શાળાના ટ્રસ્ટી અને પ્રમુખ જગદીશભાઈ, આપણા અહીંના સંચાલક જયરાજસિંહભાઈ અને આપણા આચાર્ય જે ભૂદેવ મનુભાઈ જોશી સાહેબ અને તમામ શાળાના આદરણીય શિક્ષક ભાઈ બહેનોએ જે બાળકોને એક્ટિવિટી કરાવી અને એની અંદર એમને જે મહેનત કરી અને આપણે ભારતીય સંસ્કૃતિની ઝલક જે બતાવી છે એ આપણા માટે ખૂબ જ આનંદની વાત છે અને આપણા માટે ગૌરવની વાત છે કે આવી કૃતિઓ થાય તો શિક્ષણ સાથે બાળકોને સંસ્કાર પણ મળે। અને જે આગળ વાત કરી કે આ સ્કૂલની અંદર આપણે આપણી બાળકો જે અહીંયા પહોંચવા માટે સુરક્ષિત છે એનું પણ એક ઉદાહરણ મળ્યું। એટલે ખૂબ જ મને એ વાતનો આનંદ થયો અને મારા મનમાં એવો વિચાર આવ્યો કે આપણે જે અહીંના શિક્ષકગણોએ અને ટ્રસ્ટીઓ આપણું સન્માન કર્યું, આપણા જે વડીલોનું સન્માન કર્યું, તો આપણી પણ એક ફરજ બને છે વાલીઓની કે આવી સરસ મજાની કૃતિઓ થઈ હોય અને એની અંદર ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળતી હોય તો એનું ગૌરવ લઈ અને આ સંસ્થાના પ્રમુખ અને સંચાલક જયરાજસિંહભાઈ પણ આવશે અને આચાર્ય મનુભાઈ જોશી પણ આવશે। તો એ ત્રણેયનું આપણે સામૂહિક સાલ ઉઠાડીને સ્વાગત કરશું અને સ્વાગત કરવા માટે અહીંયા બાપા બેઠા છે, વડીલ એમને પણ બોલાવું સાથે, એવો પણ આવે એમના હાથે સાલ ઉઠાડીને સ્વાગત કરે। ખૂબ ખૂબ ધન્યવાદ। આ સ્વાગતને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું। ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ, તમે અમારી સંસ્થાની, અમારા ટ્રસ્ટીઓની કદર કરી બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। તો આજે ધોરણ 8ના બાળકો એ જ આપણને સમજાવશે એનર્જીનું મહત્વ કે આપણે કઈ રીતે ઉર્જા એટલે કે પાવર, શક્તિ, તાકાત દ્વારા આપણે ગમે તે કામ કરી શકીએ છીએ। તો લેટ્સ કેન વી સી ધ એનર્જી ઓર ડાન્સ ઓફ સ્ટેન્ડર્ડ 8। आंधी रोके तो हम तूफान, तूफान रोके तो हम आग का दरिया। अब गुलामी की जंजीर नहीं, सिर्फ जीत का गुलाल होगा। यह शपथ है बाजीराव बल्लाळ की। हर हर महादेव। बजने दे धड़क धड़क ढोल ताश
ताश धडक धडक भंडारा झिडक झिडक मल्हारी खडक धडक भडक झाली चटक मटक फटक झाली दुश्मन की देखो जो फाट लावली बजने दे धडक धडक ढोल ताश धडक धडक भंडारा झिडक झिडक मल्हारी खडक धडक भडक झाली चटक मटक फटक झाली दुश्मन की देखो जो फाट लावली बजने दे धडक धडक ढोल ताश धडक धडक भंडारा झिडक झिडक मल्हारी खडक धडक भडक झाली चटक मटक फटक झाली दुश्मन की देखो जो फाट लावली बड़ी चली जो थी चिंगारी छोटी चिंगारी भरी 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 है मन की अलमारी आज अलमारी हुई सतरंगी साली सतरंगी हुई सतरंगी थी जो ये रात काली खड़क धड़क भड़क झाली चटक मटक फटक झाली दुश्मन की देखो जो वाट लावली अब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। हाँ मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू।
रर होलिका जले शत्रु राह में मिले हमने, जब जब शमशीरे ताने है माए भवानी। नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठाने है माया भवानी। हम सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है। अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरण की शपथ मां जगदम्बे है माया भवानी। शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा, शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा, शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा। गूंज 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 धर पकड़, गूंज गूंज पकड़ पकड़ पकड़, शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा। चंड चतुर मेरी खोपड़ी में रक्त का दिया जला, चंड चतुर मेरी खोपड़ी में रक्त का दिया जला। पूछ मेरी चिंगारी है, अकड़ मेरी मतवाली है, नाच गाने तलवारे हैं, बोली में अंगारे हैं। शंकरा शंकरा, शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा, शंकरा रे शंकरा रे शंकरा રે શંકરા, શંકરા રે શંકરા રે શંકરા રે શંકરા। ધરણ કરનાર સ્ત્રીઓ છે તો ચાલો ધોરણ 9 ની બાલિકાઓ થકી એક શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ એટલે કે નવ દુર્ગા કૃતિ નિહાળ। गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते। गिरिवरविन्द्या शिरोदिनि वासिनि विश्वविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते। भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते। जय 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 हे महिषासुरमर्दिनि, जय 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 हे रम्यकवर्धिनि शैलसुते। जय 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 हे महिषासुरमर्दिनि, जय 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 हे रम्यकवर्धिनि शैलसुते।
રાધનપુર નગરના મારા વાલા નગરજનો, વાલીગણ, ગામડેથી પધારેલ અતિથિ વિશેષો તેમજ ટ્રસ્ટીશ્રીઓ, શિક્ષકગણ, દરેકનો હું નવનિર્માણ વિદ્યા મંદિર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌએ રાત્રિના 12 વાગ્યા સુધી સરસ રીતે આ પ્રોગ્રામને નિહાળ્યો એ બદલ હું સૌનો આભારી છું. આ સ્કૂલ વતી, શાળાના ટ્રસ્ટી વતી તેમજ પ્રિન્સિપાલ વતી, શિક્ષકગણ વતી હું હૃદયપૂર્વક આપ સૌનો આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સર્વે નાસ્તો કરો. ખરેખર ટ્રસ્ટીઓનો આટલો આગ્રહ છે, એમને પ્રસાદ સ્વરૂપે આપણને કાંઈક પીરસવું છે. કાયમી શિક્ષણનું સિંચન તો આપણા બાળકોનું કરે છે, પણ આજે આપણે એમના મહેમાનો છીએ તો